બજારમાં મળતા મોટાભાગના ફળોના રસ એ તમારા સ્વાસ્થ્યને સુધારવાના બદલે બગાડી રહ્યા છે. હાઈ શુગર લેવલ તમારું વધી શકે છે અને એલર્જીની સમસ્યાઓ પણ તમને થઈ શકે છે. તમને થશે કે ઓછી મહેનતે તમે ફ્રૂટ જ્યુસ પીને હેલ્ધી રહો છો, પણ ખરેખરમાં તમે તમારા શરીરને રોગોનું ઘર બનાવી રહ્યા છો. જુઓ શા માટે અમે આવું કહી રહ્યા છીએ. પેકેટવાળું ફ્રૂટ જ્યુસ એ ઝેરના ઘૂંટણા સમાન છે. ગુજરાત સહિત દેશભરમાં આજકાલ પેકેટ ફૂડનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. બજારમાં તમામ પ્રકારની ખાદ્ય સામગ્રીઓ પેકેટમાં પેક કરીને ઉપલબ્ધ થાય છે અને હવે તો વિવિધ ફળોના રસ પણ પેકેટમાં જ મળે છે. આજની ફાસ્ટ લાઈફમાં જ્યારે લોકો પાસે સમયની અછત છે, ત્યારે ઘણા લોકો એવા છે કે જેઓ તાજા ફળોના રસના જગ્યા ઉપર પેક્ડ જ્યુસ ઉપર આધાર રાખે છે. તેમને લાગે છે કે પેકેટમાં ઉપલબ્ધ આ ફળોના રસ તાજા જ્યુસ જેટલા જ ફાયદાકારક છે. હવે આમાં જનતાનો શું વાંક? આ કંપનીઓ એવા ઊંચા દાવા કરે છે કે સામાન્ય લોકોને લાગે કે તેઓ આ પેકેટ જ્યુસ પીને પોતાના અને પોતાના પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યા છે. જો કે આવું સહેજ પણ નથી. બજારમાં મળતા મોટાભાગના ફળોના રસ એ તમારા સ્વાસ્થ્યને સુધારતા નથી, પરંતુ તે બગાડી રહ્યા છે. પેકેટવાળા ફ્રૂટ જ્યુસના ગેરફાયદા: શુગર લેવલ વધારે, એલર્જીની સમસ્યામાં વધારો કરે, દાંતને નુકસાન પહોંચાડે, ક્રોનિક રોગોનું જોખમ વધારે. દરરોજ પેકેટ જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. આ તૈયાર રસમાં ખાંડની વધુ માત્રા ઉમેરવામાં આવે છે, જે તેમને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે બિલકુલ પણ સારું નથી. ઘણા પ્રકારના તૈયાર રસમાં કૃત્રિમ સ્વાદના ઘટકો અને તેનો સ્વાદ, રંગ વગેરે વધારવા માટે કૃત્રિમ રંગો ઉમેરવામાં આવે છે. આ સાથે જ્યુસને લાંબા સમય સુધી બગડતો અટકાવવા માટે તેમાં ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ પણ મિક્સ કરવામાં આવતા હોય છે, અને જેના કારણે તેનું સેવન કરવાથી શરીરમાં એલર્જીની સમસ્યાઓ થઈ શકે છે. તેનાથી ત્વચા અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. પેકેટ જ્યુસમાં જોવા મળતી ખાંડ અને એસિડ પણ દાંતની સમસ્યાનું કારણ બની જાય છે. આનાથી દાંતમાં પોલાણ તેમજ પેઢાને લગતી સમસ્યાઓ થાય છે. પેક જ્યુસમાં વપરાતી હાઈ શુગર પણ શરીરમાં અન્ય ઘણી બીમારીઓનું કારણ બને છે. તે વધુ પડતું પીવાથી મેટાબોલિક સિન્ડ્રોમ, સ્થૂળતા અને હૃદયરોગ જેવા ક્રોનિક રોગોનું જોખમ વધી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી માત્ર કુદરતી અને તાજા ફળોનો જ જ્યુસ પીવો જોઈએ. પેકેટ ફ્રૂટ જ્યુસ કે પ્રોસેસિંગ ફૂડ, આ બંને વસ્તુ આજકાલ આપણા સમાજને અને ખાસ કરીને નવી પેઢી માટે મોટામાં મોટો હેલ્થ પ્રોબ્લેમ છે. તેમાં જે રીતની કેલરી, જે રીતની ફેટ, ટ્રાન્સ ફેટ રહેલી હોય છે, એ તમામે તમામ ફેટ પ્રોપરલી મેટાબોલાઇઝ નથી થતી. એ શરીરમાં જમા થવાને કારણે ડાયાબિટીસ, ઓબેસિટી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી જવું અને નાની ઉંમરમાં લીવરમાં સિરોસિસ થઈ જવું, આ જેવા તમામ પ્રોબ્લેમ ઊભા થઈ શકતા હોય છે. સો આપણે જ્યારે બી જરૂર હોય ત્યારે તાજું બનાવેલું ફ્રૂટ લેવું જોઈએ. તાજા બનાવેલા જ્યુસ કે ફ્રેશલી ઘરમાં બનેલી વસ્તુ લેવાનો આગ્રહ રાખવો જોઈએ.